ઓકે, આપણા વર્ગની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. ઓકે, અમે ગજુથી ખુદ નહીં લાગતું ને પ્લીઝ માઇક બંધ રાખો આપનું. ઓમકાર ચેન્ટિંગ થી આપણે પ્રાર્થનાને સ્ટાર્ટ કરીશું. ઓમ 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 અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સદ્ગુરુદેવ કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર. સર્વને ઓમ જય ભગવાન. આજના આપણા બાળ સંસ્કાર કેન્દ્રમાં આપ સર્વ નાના બાળ મિત્રોનું સ્વાગત છે. સાથે સાથે એમના માતા પિતાનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આ બાળ સંસ્કાર કેન્દ્રની આપણે શરૂઆત કરીએ છીએ. આપને એક રિક્વેસ્ટ કરીશ કે આપનું માઇક બંધ રાખજો. જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો હેન્ડ રેઝ કરજો, અને કંઈ પણ હું પૂછું તમારે આન્સર આપવો હોય તો પણ હેન્ડ રેઝ કરજો. હું તમને અનમ્યુટ કરવાની રિક્વેસ્ટ આપીશ. ઠીક છે? તો આપણે આપણા વર્ગની શરૂઆત કરીએ. બાળ સંસ્કાર કેન્દ્ર. આજે કયો વાર છે? કોણ કહેશે બાળ મિત્રો? ગુરુવાર. કયો વાર છે? ગુરુવાર છે. હા, અસ્મિતાબેન ના ત્યાં નાના નાના જે બાળકો હોય ને એમનો વિડીયો ઓન કરો તો મને મજા આવે તમને ભણાવવાની. હે ને? પછી ડ્રેગન ગેમિંગ છે એ પણ પોતાનો વિડીયો ઓન કરો. મીનાબેન છે એ પણ પોતાનો વિડીયો ઓન કરો. બધા પોતપોતાના વિડીયો ઓન કરીને બેસો તો આપણને બાળ સંસ્કાર કેન્દ્રમાં મજા ક્યારે આવે? જ્યારે આપણે એકબીજાને મળીએ, એકબીજાના ચહેરા જોઈએ, હે ને? તો આપણને ખબર પડે કે સામે કોણ છે. બરાબર કે નહીં? હે ને? તો તૈયાર છો આજના બાળ સંસ્કાર કેન્દ્ર માટે બેટા? ધ્રુવા દીદી, ધ્રુમી દીદી, હે ને? ધ્રુમી દીદી બરાબર? રેડમી 9 અત્યારે તમારા જે પણ નામ છે ફોનના કોઈ જ વાંધો નાના મોટા બધા જોડાઈ શકો છો, કોઈ જ વાંધો નથી. હે ને? આપણે પણ આપણું બાળપણ ક્યાંક ભૂલી ગયા છીએ તો આપણે પણ જોડાઈ શકીએ. બરાબર ને? ઓકે. હવે
આપણું જે બાળ સંસ્કાર કેન્દ્ર છે, આજે ગુરુવાર છે, બરાબર ને? જ્યોતિ દીદી, મન્નત, અમારી અવાજ, ઓકે, એક જ મિનિટ, હે ને, કોઈને અવાજ નથી સંભળાતો. જેને પણ અવાજ નહીં સંભળાતો હોય એને એટલે નહીં સંભળાય કે તમારા ફોનની અંદર જે પહેલું ઓપ્શન છે ને માઇકનું, એ તમે એની અંદર વાઈફાઈ ઓર સેલ્યુલર કનેક્ટ નથી કર્યું, એટલા માટે આપને નથી સંભળાતો. તો તમારા ફોનમાં જ્યાં સુધી પહેલું બટન છે ને, એ તમે જ્યાં સુધી ક્લિક નહીં કરો ત્યાં સુધી તમને નહીં સંભળાય. ઓકે, ચલો, જેને નથી સંભળાતું એના માટે મેં કહી દીધું છે અને મેસેજ પણ મેં સેન્ડ કર્યો છે. આપણા બાળ સંસ્કાર કેન્દ્રમાં આપણે પ્રાર્થનાથી પ્રારંભ કર્યો. આપણે જે પ્રાર્થના કરી છે એ બધી છે વૈદિક પ્રાર્થના. કઈ પ્રાર્થના છે? વૈદિક પ્રાર્થના. શાંતિથી સાંભળજો, કંઈ પણ ન ખબર પડે, બિલકુલ પણ સંકોચ રાખ્યા વિના આપ પ્રશ્ન પૂછી શકો છો, બરાબર ને? ઠીક છે. પ્રથા દીદી, ધ્રુમી દીદી, તમને તો અવાજ મારો સંભળાતો નથી, પણ તમે ટ્રાય કરો બેટા, સંભળાશે, હે ને? તમારા ત્યાંથી ઓપ્શન, ઓકે, કનેક્ટ થઈ રહ્યા છો તમે, ઓકે, ઠીક છે. હવે બાળ સંસ્કાર કેન્દ્રમાં આપણે પ્રાર્થના કરીશું. આપણું વર્ગ પૂર્ણ થવા આવશે ત્યારે આપણે કરીશું શાંતિ પાઠ. ઠીક છે. હવે હું થોડા પ્રશ્નો તમને પૂછીશ. તૈયાર છો? થોડા આસનો આપણે ભણ્યા હતા, યાદ છે? શીખ્યા હતા આપણે આસનો થોડા, હે ને? તો એ જે આસનો હતા એ આસનોમાંથી તમે કેટલા આસનો યાદ રાખ્યા છે એ આપણે જોઈએ, હે ને? 1 મિનિટ. દેખાય છે આપને? મારી સ્ક્રીન દેખાય છે બાળકો? પ્રથા દીદી દેખાય છે? આસનનું નામ કહેશો મને? કયું આસન છે? એટલું નહીં દેખાતું મેમ, નાનું દેખાય છે. હવે દેખાય છે? હા, ચક્રાસન. યસ, વેરી ગુડ, વેરી નાઇસ. ચલો, ઓકે, બહુ સરસ. તમે આ યાદ રાખ્યું, દેટ ઇઝ વેરી 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 ગુડ, હે ને? ઓકે, ઓકે. તમારામાંથી પ્રથા દીદી સિવાય બીજું કોઈ સ્ટુડન્ટ કહેશે મને આ કયું આસન છે જે ભણ્યા હતા મારી સાથે? બાળ સમર કેમ્પ જે આપણો હતો યોગનો. હા, બોલો જૈનમભાઈ, આપ બતાવો કયું આસન છે? બોલો. તાડાસન. નો, રોંગ. અસ્મિતાબેન, આપના ત્યાંથી કોઈ બોલશે? કોઈ બાળક છે ત્યાં? કયું આસન છે? દેખાતું નથી બેટા? એકદમ નાનું દેખાય છે. હવે દેખાય છે? ના, એકદમ નાનું છે. એના એ જ છે. ઓકે, નાનું દેખાય છે. અચ્છા, તો નહીં તમને ખ્યાલ આવે. હા, ઓકે, નથી ખબર પડતી. હવે ઓકે, કંઈક ઇશ્યુ છે એટલે નથી દેખાતું. ઓકે, હવે દેખાય છે? નો. ઓકે, કઈ વાંધો નહીં. ચલો, તમને એક તો દીદીને ખ્યાલ આવ્યો, કોઈ વાંધો નહીં. ચલો, નો પ્રોબ્લેમ. ઓકે, નો પ્રોબ્લેમ. હું ચેક કરી લઈશ. ઓકે, ઠીક છે. ચલો, આપણે જે આસન શીખ્યા એમાંનું પ્રથા દીદી એક વેરીફાઈ કર્યું કે ચક્રાસન હતું, બરાબર ને? ઓકે, હવે આપણે આગળ જઈએ. આસનો આપણે ભણ્યા હતા, થોડા પ્રાણાયામ પણ શીખ્યા હતા. તો ઘરે કોણ અભ્યાસ કરે છે એમાંથી જે આપણે ભણ્યા અહીંયાથી એમાંનો? વેરી ગુડ, પ્રથા દીદી.
ધ્રુમી દીદી આપ અભ્યાસ કરો છો બેટા ઘરે? તમે અને ખુશી દીદી? હા, જવાબ આપો. મેં તમને અનમ્યુટ કરી છે. રિક્વેસ્ટ આવી છે તમારા સ્ક્રીન પર. કરો છો આપ અભ્યાસ? હા. બંને દીદી કરો છો? હા. વેરી ગુડ, બહુ જ સરસ. બીજું કોણ કરે છે? બીજું કોણ કરે છે? પ્રથા દીદી અને જૈનમભાઈ કરો છો આપ? ચાલુ કરો. અભ્યાસ કરો છો? હા, અનમ્યુટ થાઓ અને બોલો બેટા. થોડા ટાઈમ પહેલા કરીએ તો અમે થોડા ટાઈમ થી નહીં કરે. ઓકે, હવે ધીરે ધીરે આપણે બાળ સંસ્કાર કેન્દ્રમાં જોડાઈએ ને પછી ધીરે ધીરે પ્રયત્ન કરવાનો કે આપણે નિયમિત થોડો થોડો જે ટાઈમ મળે આપણને. હજી તો સ્કૂલો નથી ચાલુ થઈ, હે ને? સ્કૂલ થશે ચાલુ પછી આપણને બિલકુલ ટાઈમ નહીં મળે, પણ એકવાર આપણને એની ટેવ પડશે ને થોડી થોડી 10-15 મિનિટ, તો પછી પાછળ આપણને ક્યારેય તકલીફ નહીં પડે, બરાબર ને? તો એક શેડ્યુલ બનાવવાનું, આપણી દિનચર્યા, હે ને? આપણે ભણ્યા હતા સમર યોગ કેમ્પમાં, તો એક દિનચર્યા બનાવવાની, એ પ્રમાણે આપણે ફોલો કરવાનું, ભલે સ્કૂલ ચાલુ થઈ જાય, બરાબર ને? ચલો, વેરી ગુડ. આપના ત્યાંથી ક્રિશિવભાઈ આપ કરો છો યોગનો અભ્યાસ? અસ્મિતાબેન, ક્રિશિવભાઈ અભ્યાસ કરે છે નિયમિત? હા કરે, પણ અત્યારે હાલ બહાર ગયો એ રહ્યો. ઓકે ઓકે, ઠીક છે, કોઈ વાંધો નહીં. દક્ષાબેન આપના ત્યાંથી બાળકો કરે છે અભ્યાસ? એક મિનિટ, આપ અનમ્યુટ થાઓ અને જવાબ આપો. હાલે મામાના ઘરે ગયેલો છે બરોડા. અચ્છા, એટલે અભ્યાસ કરે છે ત્યાં? તમે એમને પૂછો છો ડેલી બધું? ના, ત્યાં નથી કરતો, હજુ તો પરમ દિવસ ગયો છે, અહીંયા કરતો તો. ઓકે, વેરી ગુડ, બહુ સરસ. ઘણા બધા પેરેન્ટ્સના બાળકો એવા છે કે જે અભ્યાસ કરે છે, બહુ સારી વાત છે. આનંદ થયો અમને જાણીને કે અમારો કરાવેલી પ્રેક્ટિસ ઉપર તમે નિયમિત એમને ફોલોઅપ લો છો, બહુ જ સરસ છે. હવે આપણે વાત કરીશું આગળ. આ બધું તો આપણે ભણ્યા, પણ હવે કંઈક એવી વાત કરીશું આપણે જે તમારે જાણવાની જરૂર છે અને આપણા જીવનમાં. હા માધવીજી, આપનો હેન્ડ રેઝ છે. જી, આપ અનમ્યુટ થઈ અને કહી શકો છો. માધવીજી, જી. માધવીજી, આપનું માઇક ઓપન છે, આપ બોલી શકો છો. શું કહેવા માંગો છો આપ? માધવીબેન, અવાજ આવે છે તમને મારો? કંઈ કહેવું છે આપને? હેન્ડ રેઝ છે આપનો. ઓકે, એમના ત્યાંથી કોઈ રિપ્લાય આવી રહ્યો નથી, બોલી નથી રહ્યા, હેન્ડ રેઝ છે, આપણે એમને અનમ્યુટ પણ કર્યા. ઓકે, નવીનભાઈ, આપનું બાળક શું નામ છે? પ્રેક્ટિસ કરે છે નિયમિત? યોગનો અભ્યાસ કરે છે? ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, હવે આપણે આગળ વધીએ. આજે આપણે જાણીશું એક વાર્તા જાણીશું. શું જાણીશું? શીખવી છે ને વાર્તા? વાર્તામાં શું હોય? એક બે પાત્ર હોય અને એ પાત્ર આપણને કંઈક કહેવા માંગે છે અને એ આપણા જીવનમાં ઉતારવાનું છે. તો તૈયાર છો? પ્રથા દીદી, ધ્રુમી દીદી, ખુશી દીદી, અસ્મિતા દીદી, હા ને, માધવી દીદી, બધા તૈયાર છો સાંભળવા માટે? ભારતી દીદી, નવીનભાઈ, હે ને, આટલા બધા પેરેન્ટ્સ છે, બાળકો છે આપણી સાથે જોડાયા છે, તો એ પણ કંઈક નવી વાર્તા જાણીને જાય. પછી જે અત્યારે હાજર નથી, મામાના ઘરે ગયા છે કે ક્યાંક જતા રહે, પણ મમ્મીઓ જોડાણી છે, બહુ સારી વાત છે, પપ્પા પણ જોડાયા છે, હે ને, એ જવાબદારી તમારી. નેક્સ્ટ આપણું જયારે સેશન હશે બાળ સંસ્કાર કેન્દ્રનું, ત્યારે હું એમને પૂછીશ કે મમ્મીએ તમને કહ્યું કે નહીં, બરાબર ને? હા, ધ્રુવી દીદી, તમારો વિડીયો બંધ થઈ ગયો બેટા, મમ્મી આવ્યા એટલે વિડીયો ચાલુ રાખો, અને ભલે મમ્મી આવે એ પણ સાંભળે, એમને પણ મજા આવે ને. હવે એક નાનકડી જ વાત છે, બહુ સરસ છે, તમને મજા પણ આવશે. એક નાનકડું ગામ હોય છે. શું હોય છે? એક નાનકડું ગામ હોય છે અને એક બહુ જ મોટો વેપારી હોય છે, એટલે કે બિઝનેસમેન. એ નાનકડા ગામમાં જાય છે. પૈસા વાળા હોય એટલે સ્વાભાવિક છે, બિઝનેસમેન શેના માટે જાય? બિઝનેસ કરવા માટે, હે ને? પણ નાનકડા ગામમાં કેમ બિઝનેસ કરવા જાય છે?
તો એ જે વેપારી એટલે કે એક બિઝનેસમેન હોય છે એને પાણીની ફેક્ટરી એને નાખવી હોય છે એક નાનકડા ગામમાં. તો એક ગામમાં જાય છે અને ત્યાં જોવે છે નદી કિનારે એક સરસ મજાનું ગામ હોય છે. હવે એ નદીને પાર કરીને જાય તો પેલે પાર શું છે? ગામ છે. નદી પાર કરવી હોય તો એ ઇઝીલી નદી પાર કરી શકે, પણ જો ફરીને ગામ આગળ જવું હોય ને તો એને 8, 10, 12 કલાક થાય. ભલે એની પાસે સાધન છે તેમ છતાં એને આટલા બધા કલાક થાય. તો એવું વિચારે છે એક કામ કરું, હું છે ને અહીંયા નદીની અંદર જે નાવિક છે એની હોડીમાં એની નૌકામાં બેસી અને હું એ ગામને પેલે પાર પહોંચી જાઉં, એવું વિચારે છે. તો એ જાય છે નાવિક પાસે અને એને કહે છે કે ભાઈ તું મને છે ને ગામને પેલે પાર મતલબ નદીને પેલે પાર જે ગામ છે ને તમારું મને ત્યાં ઉતારીશ. તો નાવિકનું તો કામ શું છે? નૌકામાં બેસાડવાનું, હોડીમાં બેસાડવાનું અને એને બીજી જગ્યાએ લઈ જવાનું. એનું કામ તો એવું જ હોય ને પ્રથા દીદી, હે ને? નાવિક શું કામ કરે? એની પોતાની જે નૌકા હોય, હોડી હોય એને ચલાવે અને એમાં એક પેસેન્જર હોય, જેમ આપણે બસમાં બેસીએ, ગાડીમાં બેસીએ, પ્લેનમાં બેસીએ, કારમાં બેસીએ, રિક્ષામાં બેસીએ, હે ને? અલગ અલગ વ્હીકલ હોય. એ ચલાવનારનું કામ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, બરાબર ને? તો એ નૌકાવાળા જે હોય છે ને નાવિક, એ એમને કહે છે કંઈ વાંધો નહીં સાહેબ, હું તો તમને ત્યાં લઈ જઈશ ઓલે પાર નદીની, તમારે જે પણ કામ હોય. એને તો ખબર નથી કે બિઝનેસમેન કેમ આવે છે. ગામડાનો એકદમ ભોળો વ્યક્તિ, એક નાવિક બિચારો ગામમાં રહેતો, એટલે એને તો ગામ જ જોયું હોય ને. તો કે છે કંઈ વાંધો નહીં સાહેબ, હું તો તમને બેસાડીને લઈ જઈશ. તો એ તો હોડીમાં બેસાડે છે અને હોડી ચાલુ કરે છે ચલાવવાની, અને ચપ્પુ કે આપણે એને હલેસા મારતો મારતો લઈ જાય છે અને કહે છે કે ચલો વાંધો નહીં સર, હું લઈ જાઉં. પણ જે પેલા બિઝનેસમેન હોય છે એમની પાસે તો બહુ બધા પૈસા હોય છે. તો જે બિઝનેસમેન હોય છે એ એમને કહે છે નાવિકને કે ભાઈ તમે મને ઓળખો છો? એટલે પેલો ભલો માણસ તો વિચારો શું કે ના સાહેબ, હું તો તમને નથી ઓળખતો, હું તમને નથી ઓળખતો. તો કે કેમ ભાઈ, તાર ત્યાં સમાચાર પત્ર નથી આવતું, ન્યૂઝપેપર નથી આવતું? 2-3 દિવસે ને 2-3 દિવસે રોજ છાપામાં મારો ફોટો આવે, હું તો બહુ જ મોટો બિઝનેસમેન છું, આવું કે છે. તો ઓલો ભાઈ તો શું કે ના સાહેબ, મારા ત્યાં તો છાપું આવતો નથી અને હું રહ્યો અંગૂઠા છાપ, હું તો ભણ્યો પણ નથી. હું તો નાનો હતો ને મારા માતા પિતા મરી ગયા તો ઘરની જવાબદારી તો મારા ઉપર આવી ગઈ, તો મને એવો ભણવાનો કોઈ મોકો મળ્યો નહીં. તો મને વાંચતા લખતા આવડતું નથી. તો સાહેબ મને તો આવું કંઈ ખબર પડતી નથી. તો કે છે કશો વાંધો નહીં. તો તરત જ પેલા ભાઈએ તો બિચારા સ્વાભાવિકતાથી કહી દીધું કે હું તો ભણેલો નથી. તો બિઝનેસમેન તરત જ ઉડાવવા લાગે છે અને હસવા લાગે છે, હા 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 હા, તને એટલું પણ ખબર નથી તો તારી આ જિંદગી શું કામની? તને આવું પણ ખબર નથી, તને છાપું વાંચતા પણ નથી આવડતું, વાંચતા પણ નથી આવડતું, અરે તારું જીવન તો નકામું જ છે. આવું કહીને એની વાત ઉડાવે છે, હે ને? અભણ માણસ હોય એને આવું કહે છે કે ભાઈ તમને આવું નથી ખબર પડતી, તમે ભણેલા નથી. પેલો બિચારો હસી અને ગરીબ માણસ નાવિક એમને કઈ પ્રત્યુત્તર આપતો નથી, સામો જવાબ નથી આપતો. પછી થોડાક આગળ એમની હોડી જે છે નૌકા એને આગળ લઈ જાય છે અને ધીરે ધીરે આગળ જતા હોય છે ને વચ્ચે ફરીથી પૂછે છે કે ભાઈ તને ખબર છે? પેલો બિઝનેસમેન છે ને નાવિકને કે તને ખબર છે ભાઈ કે હું શેના માટે અહીંયા આવ્યો છે? એટલે પાછો ભલો માણસ પેલો નાવિક એમ કે છે ના સાહેબ, મને કાંઈ ખબર નથી તમે કેમ અહીંયા આવ્યા. તો તમારું જે ગામ છે ને ત્યાં આગળ હું મોટી પાણીની ફેક્ટરી નાખવાનો છું, પાણીની. એટલે કે ખબર છે તને? એટલે કે ના. તને શું ખબર હોય કે તું તો ગામડાનો માણસ, જે પાણી પીવો છો ને તમે એ પાણીની બોટલ બને, એની અંદર પાણી ભરી અને પછી અમે વેચીએ. તમારા ગામડાના માણસને શું ખબર પડે? એ તો સિટીમાં રહેતા હોય ને મોટા મોટા શહેરોમાં, એ લોકો એ પાણી હોય ને બોટલ વાળું એ પીવે, તમને ગામડાવાળાને તો શું ખબર પડે? એટલે પેલો નાવિક પાછો શું કે છે બિચારો કે હા સાહેબ, અમે તો ગામડાના, અમને તો આવું કંઈ ખબર પડતી નથી. મને આવું કંઈ ખબર પડે નહીં કે પાણી અંદર બોટલમાં ભરીને વેચો અને એવું પાછા પીવે બધા, મને તો આવું કંઈ ખબર નથી. એટલે પેલો બિચારો ફરીથી અંદરથી એવી રીતે કહે છે કે ના સાહેબ, મને આવું કંઈ ખબર પડતી નથી. તો પેલા બિઝનેસમેન પાછા શું કહે છે નાવિકને, તો તમારું જીવન શું કામનું, આવું નકામું જીવન, તમને આવી પણ ખબર નથી પડતી? સાહેબ હું કોઈ દિવસ આ ગામમાંથી બહાર ગયો નથી, તો મને શું ખબર હોય કે શહેરમાં શું થતું? હા, તારું જીવન શું કામનું? કોઈ દિવસ તું ગામમાંથી બહાર બી નથી નીકળ્યો તો તને દુનિયાની શું ખબર હોય? શહેર શું હોય, મોટો રાજ્ય શું હોય, બીજી સિટી શું હોય, તને શું ખબર પડે? તને તો કંઈ જ ખબર ના પડે તો તમારું જીવન શું કામનું? આવું જીવન શું કામનું? નકામું જ છે, આવું કે છે. તો તરત પેલા જે નાવિક હોય છે ને એના મગજમાં તો એટલા બધા વિચારો ચાલુ થઈ જાય કે ખરેખર હું તો ભણેલો નથી, મને કંઈ ખબર પડતું નથી, મને સિટી ખબર પડતી નથી, દુનિયા શું છે એવું કંઈ જ ખબર નથી પડતી. હાય હાય, મારું જીવન તો ખરેખર નકામું છે, એવા વિચારો એને તો ચાલુ
થઈ જાય છે અને એમ કે છે હાય ભગવાન, આવા વિચારો કરતો હોય છે ને, એ તો શું ચલાવતો હોય છે? નૌકા, એની હોડી ચલાવતો હોય છે. આવા વિચારોમાં એનું તો ધ્યાન જ નથી રહેતું અને ઢપ દઈ અને એની જે નૌકા, જે હોડી હતી ને, એ પથ્થરને ભટકાઈ ગઈ. શું થઈ ગયું? ભટકાઈ ગઈ. તો જે નૌકા હતી ને, એને તો મોટું ગાબડું પડી ગયું, કાણું પડી ગયું. અને જ્યાં કાણું પડ્યું ને, ત્યાં તો એટલું ઊંડું ઊંડું પાણી, અને કાણું પડે એટલે શું થાય નૌકામાં? પાણી પાણી થઈ ગયું. શું થઈ ગયું? પાણી. એનું માઇન્ડ ઇનબેલેન્સ થઈ ગયું. નૌકા ભટકાઈ ગઈ, કાણું પડી ગયું, નૌકામાં પાણી ભરાવા માંડ્યું. અને તરત જ એ નાવિક પેલા બિઝનેસમેન ભાઈ શું કહે છે ખબર છે? સાહેબ, આ નૌકામાં પાણી ભરાય છે, હવે આપણું જીવવું શક્ય નથી, આપણે ગમે ત્યારે ડૂબીને મરી જઈશું. તો સાહેબ, મને તો તરતા આવડે છે, શું તમને તરતા આવડે છે? એટલે પેલા બિઝનેસમેન શું કે છે? મને તો તરતા આવડતું નથી. તો પેલા નાવિક ભાઈ શું કે છે? સાહેબ, તો તમારું જીવન શું કામનું? હે ને? શું કે છે? તમારું જીવન શું કામનું? તમારું જીવન તો સાવ નકામું છે. એટલે બિઝનેસમેન શું કે છે કે નાવિક ભાઈ, ભલા માણસ છો તમે, તો મારું એક કામ કરો ને, મારે મરવું નથી, તમે મને બચાવી લો ને. તમે મારી પાસે જે માંગશો, પૈસા માંગો, ગાડી માંગો, બંગલા માંગો, જે માંગો, મારી પાસે બહુ જ સંપત્તિ છે, હે ને? તો તમે જે માંગશો હું આપીશ, પણ તમે મારું જીવન બચાવી લો, મને ડૂબવા દેશો નહીં. નાવિકભાઈ કે છે સાહેબ શાંતિ રાખો, મને એટલું તરતા આવડે છે એવું નથી, મને ડૂબતો હોય ને એને બચાવતા પણ આવડે છે, એટલે હું તમને મરવા નહીં દઉં, ચિંતા ન કરો. હું તો બચીશ, પણ હું તમને પણ બચાવીશ. અને પછી એ નાવિક જે છે એ બિઝનેસમેન ભાઈ હતા ને, જે એમને, એ શહેરના મોટા બિઝનેસમેન હતા, એમને બચાવે છે ને બહાર લાવે છે ને એમને જીવનદાન આપે છે. તો આના ઉપરથી આપણે શું શીખ્યા? બોલો બાળકો. કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, એ ભણેલું છે, નથી ભણેલું, જ્ઞાની છે, નથી જ્ઞાની, એની પાસે બહુ પૈસા છે, બિલકુલ પૈસા નથી, કંઈ પણ છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ક્યારે એનું આપણે અપમાન કરવાનું નહીં. હંમેશા ક્યારે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ વ્યક્તિની જરૂર પડી શકે છે. ભલે આપણી પાસે બહુ જ્ઞાન હોય, આપણી પાસે બહુ જ પૈસો હોય, બહુ બધા ફ્રેન્ડ્સ હોય, આપણી બહુ જ મોટી ફેમિલી હોય, તો શું આપણને બચાવ આવી શકે? એવા ટાઈમે આવી શકત? એના પૈસાથી એ બચી શકત? એ વ્યક્તિ ન બચી શકત, હે ને? એનો ફેમિલી પણ છે, એનો મોટો બિઝનેસ છે, એની કંપનીમાં બહુ જ બધા લોકો કામ કરતા હશે, પણ કોઈ એને બચાવવા આવી શક્યું? પેલો અભણ માણસ જેનું જીવન નકામું છે, વારે ઘડે કહ્યું હતું ને, તો એ ભાઈએ જ એમનું જીવન બચાવ્યું ને. તો આના ઉપરથી આપણને શું શીખવાનું? જીવનમાં કોઈ વ્યક્તિ નકામી નથી, બધા જ કામના છે જીવનમાં. તો આપણે હંમેશા શું કરવાનું? નાનામાં નાની વ્યક્તિ હોય કે મોટામાં મોટી વ્યક્તિ હોય, બધાને માન સન્માન હંમેશા આપવાનું, ક્યારે કોઈની અવગણના કે અપમાન કરવાનું નહીં. શું સમજ્યા બાળ મિત્રો? સમજણ પડી ગઈ ને? સમજણ પડી? ધ્રુમી દીદી, ખુશી દીદી, જૈનમભાઈ, પ્રથા દીદી, માધવી દીદી, સમજ પડી તમને? પડી હોય તો હા બોલો, અનમ્યુટ કરવાનું છે. ચલો, હું ધ્રુમી દીદી અને ખુશી દીદીને પૂછું છું. હા બોલો બેટા, શું સમજ્યા તમે સ્ટોરીમાંથી? કોઈ પણ માણસની કોઈ દિવસ ભણેલું ગણેલું ના હોય તો એની મસ્કરી ના કરવી જોઈએ. એ કોઈ દિવસ આપણને કામ આવી શકે છે, એવું નથી હોતું. વેરી ગુડ બેટા. ખુશી દીદી, આપ કઈ કહેશો બેટા? આપણે એકદમ નાના સ્ટુડન્ટ છે, હે ને? હા બોલો બેટા, આપ કઈ કહેશો? ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, પ્રથા દીદી, જૈનમભાઈ, આપ કઈ કહો, શું શીખ્યા આપ સ્ટોરીમાંથી? સ્ટોરીમાંથી એવું શીખવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિની મજાક ના ઉડાવાય અને એમની ઇન્સલ્ટ ના કરે. વેરી ગુડ, બહુ સરસ. જૈનમભાઈ, આપ કઈ કહેશો બેટા? કોઈ પણ વ્યક્તિની કદી ઇન્સલ્ટ ન કરાય. વેરી ગુડ, બહુ જ સરસ દીકરા, બહુ સરસ. અને હાથે શું કર્યું છે? વેકેશન પૂરું થવા આવ્યું અને તમે નવું વેકેશન ચાલુ કરો છો. ટેક કેર, હે ને? ધ્યાન રાખો હાથનું, અને મમ્માને ટેન્શન નહીં વધારવાનું, હે ને બેટા? ઓકે. માધવી દીદી, આપ બતાવો, શું શીખ્યા તમે સ્ટોરીમાંથી દીકરા? કોઈ પણ વ્યક્તિની અવગણના ન કરવી જોઈએ. બહુ જ સરસ દીકરા, બહુ સરસ. દક્ષાબેન, આપ બતાવો, આપ શું શીખ્યા? જી દક્ષાબેન.
નાના હોય કે મોટા હોય, દરેક માણસની આપણે ની વેલ્યુ સમજવી જોઈએ. ભલે અભણ હોય પણ એ પણ ઘણીવાર કામમાં આવતો હોય છે. જી, ખરેખર બહુ સરસ. અસ્મિતા દીદી, આપ બતાવો, આપે શું જાણ્યું? આપનું માઇક બંધ છે, અસ્મિતાબેન. હા થઈ ગયું ને ચાલુ? હા, થઈ ગયું, થઈ ગયું. હલો. હા હા, હવે છે આપણને અવાજ. એ બોધ મળી જાય કે નાના અને મોટાનું મર્યાદામાં રહી એમનું ક્યારે બી અપમાન નહીં કરવાનું અને ધ્યાન દોરવાનું કે જો આપણે મોટા માણસ છે તો નાના માણસનું પણ ધ્યાન રાખવાનું અને ક્યારે બી કોઈની આગળ ખોટું બી નહીં બોલવાનું અને એમને સાથ સહકાર આપી અને બંનેને સમજી અને આ કામ કરવાનું. જી, બહુ જ સરસ. બરાબર. જી, બહુ સરસ. ડ્રેગન ગેમિંગ, ભારતી દીદી. ભારતી દીદી, ભારતી દીદી, જી આપ હા બોલો બતાવો. બેન. બોલો, આપ શું શીખ્યા સ્ટોરીમાંથી? નાના કે મોટા બધાનું આપણે માને રાખવું જોઈએ. જી જી, બહુ સરસ. નવીનભાઈ, આપનું માઇક ઓન થશે. નવીનભાઈ, નવીનભાઈ. ઓકે, ચલો. એમનું પોતાનું માઇક જ એમને છે ને ઓડિયો સાઉન્ડ જે છે એક્ટિવ મોડમાં નથી એમના. નો પ્રોબ્લેમ. ચલો, અહીંયા આપણે આજે શીખ્યા છીએ એક સ્ટોરી, અને આપણા વર્ગને આપણે હવે વિસર્જિત કરવાનો સમય આવી રહ્યો છે. 5 જ મિનિટ આપણી પાસે લેફ્ટ છે. નેક્સ્ટ ફરીથી સંસ્કાર કેન્દ્રમાં આપણે જોડાઈશું, એની લિંક એડવાન્સમાં મોકલી દઈશું, બરાબર છે? અને કંઈક અલગ નવી સ્ટોરી સાથે મળીશું, અને વધુમાં વધુ આપણા બાળકો આપણા આ સંસ્કૃતિ સાથે જોડાય, કંઈકનું કંઈક અહીંથી લેસન શીખીને જાય. થોડાક શ્લોક, થોડી સંસ્કૃતિ, થોડીક મજાની વાતો, અને થોડું ગમ્મત સાથે ગુલાલ, એવું કંઈક બાળકોને આપણે પીરસતા રહીશું અને સંસ્કૃતિ સાથે જોડતા રહીશું. આ જ રીતે આપણે ક્લાસમાં બધા જેમ ક્લાસમાં ભણતા હોય એ જ છે, પણ અહીંયા આપણે શીખીશું ગુરુ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા. તો આ જ રીતે આપણે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશું. જ્યારે જ્યારે પણ અનુકૂળતા હશે એડવાન્સમાં લિંક મોકલવામાં આવશે, અને આપને આપના બાળકો સાથે જોડાવાની છૂટ છે, બરાબર? સ્પેશિયલી બાળકો માટે છે બાળ સંસ્કાર કેન્દ્ર. પણ મને પણ આજે એવું લાગે છે મમ્મીઓ ઘણી બધી જોડાઈ છે, તો ખરેખર બધા જોડાઓ, કોઈ વાંધો નહીં, બરાબર ને? આપણે પણ લાભ લઈએ, શું કામ ના લઈએ, બરાબર ને? ખુશી દીદી, મમ્મીને લાભ આપવો પડે ને બેટા. ઘણાને એવું છે પેરેન્ટ્સ જોડાના છે અને બાળકો નથી, પણ કઈ વાંધો નહીં. ઓકે, બોલો હવે. બે બેબી તો 4 વાગ્યા, મમ્મી 5 વાગ્યા, ક્યારે 5 વાગશે, ક્યારની મને જગાડ દે, હું સૂતી હોઉં ને તો કે મારે જોડાવું છે કે. જી, બહુ જ સરસ, સારી વાત છે કે આપના આજે બાળકો તમે આટલી વાર્તા કહી એમાં એક એ પણ જાણવા મળ્યું કે કોઈને નીચું ક્યારે નહીં માનવું જોઈએ, ચપટી ધૂળની પણ ક્યારેક જરૂર પડે છે. અને યસ, જ્યાં સોય કામ કરે ત્યાં તલવાર કામ નથી કરતી, અને જ્યાં તલવાર કામ કરે ત્યાં સોય કામ નથી કરતી. આ પણ કહેવત અને વાર્તાને અનુરૂપ સાર્થક જ થાય છે. જી, બહુ જ સરસ. ખુશી દીદી, ધ્રુવી દીદી ને મમ્મીએ જે સૌથી અગત્યનો પોઈન્ટ હતો કે માણસને ચપટી ધૂળની પણ જરૂર પડે છે, એ વાત એમને અહીંયા પૂર્ણ કરીને આપણને કહી દીધું. બધાના આન્સર ખૂબ જ સરસ હતા, રસપ્રદ હતા, પણ જે અંદર એક સહેજ નાનકડું ખૂટતું હતું એ ધ્રુવી દીદીના મમ્મીએ પૂર્ણ કર્યું કે માણસને ચપટી ધૂળની પણ જરૂર પડે છે. તો જીવનની અંદર દરેકે દરેક વ્યક્તિ ઉત્તમ છે, અતિ ઉત્તમ છે અને ખાસ છે, સ્પેશિયલ છીએ. કારણ કે કેમ? આપણે સર્વ ઈશ્વરનો અંશ છીએ, ઈશ્વરનો જ અવતાર છીએ, એનો એક નાનકડો અંશ માત્ર આપણે છીએ. જેમ કહીએ ને, એક નાનકડી રજકણ, તો આપણે ઈશ્વરની રજકણ બરાબર છીએ. તો આપણને દરેકની જીવનમાં ક્યાંક ને ક્યાંક જરૂર પડવાની છે. તો હંમેશા દરેકને અહેમિયત આપીએ, દરેકને ખાસ માનીએ, દરેકની અંદર કોઈક વિશેષ ગુણો છે એને હંમેશા યાદ રાખીએ, અને ક્યારેય કોઈનું અપમાન ન કરીએ. અને એક મનુષ્ય તરીકે આપણી અંદર આ ગુણ હોવો જ જોઈએ. આપણને નથી અનુકૂળ તો નો પ્રોબ્લેમ, ઓછું બોલો એની સાથે, પણ ક્યારેય કોઈનું ઇન્સલ્ટ કે અપમાન કરવું નહીં. ઓકે, ક્લિયર છે બધાને? ઓકે, આપણે હવે શાંતિ પાઠ કરી વર્ગને વિસર્જિત કરીશું. બધા જ નમસ્કાર મુદ્રામાં બેસી જઈશું. નમસ્કાર મુદ્રામાં, આંખો બંધ, માઇક બંધ કરી દેશો જરા, કોઈનું પણ ચાલુ હોય તો. ઓકે, ચલો. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા,
સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વને ઓમ જય ભગવાન. આજના વર્ગમાં આપણે જે પણ શીખ્યા એ સર્વ ગુરુ કૃપા છે. ગુરુદેવને નમસ્કાર. આજના વર્ગમાં તમને જે પણ ગમ્યું હોય એ સર્વ મારા ગુરુદેવ સ્વામી રાજર્ષિ મુનિની કૃપા છે. અને જો કંઈ પણ ભૂલ થઈ હોય, કોઈ પણ ક્ષતિ થઈ હોય અને કંઈ બોલાઈ ગયું હોય મારાથી, તો એ બધી મારી ભૂલ છે. ક્ષમા કરજો અને મને કંઈકનું કંઈક તમે માર્ગદર્શન આપતા રહેજો. કોઈ ભૂલ હોય તો એ હું સુધારી નેક્સ્ટ આપણે બાળક સંસ્કાર કેન્દ્રમાં એમાં સુધારો લાવીશું. સર્વને ઓમ જય ભગવાન. આપ સર્વનો શેષ દિન મંગલમય રહે, વિશ્વને પ્રાર્થના. જય ભગવાન. 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 તમે બધા અનમ્યુટ થઈ શકો છો. મેં જય રિક્વેસ્ટ ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જી